મિત્રો તમે મૂર્ખા તો ઘણા બધા જોયા હશે, પણ અમારા ગામમાં જે 3 મૂર્ખા છે એ મૂર્ખા નહીં, મહામૂર્ખા છે. એટલે હું તમને જે 3 મૂર્ખાનો પરિચય અલાવું અને પહેલા જઈએ આપણે મૂર્ખા નંબર 1 ના ઘેર. તો હાડો. એ હરીભાઈ, શું ગોતો છો? અરે ભૂપતજી, પેલા રસ્તામાં મારે પોતનો સિક્કો ખોવાનો તો નેરો ગોતું છું. આ તો પણ રસ્તામાં ગોતો કે? અરે ભૂપતજી, તડકો જેવો પડે છે, થોડું ઠંડુ થાય એટલે એકન જઈને ગોતું. તમે જોયું ને કે મૂર્ખો સિક્કો ખોઈને આવે છે રસ્તામાં, ગોતા છે ઘરના ઓગણામાં. હવે વનથી મહામૂર્ખો ચિયો તો જુઓ તમે હવે મૂર્ખા નંબર 2 નો ખેલ. કાકાજી, આવું કા બાઈક દસી કરો છો? અલા ભાઈ, બાઈક દશી નહીં કરતો, રાઉસ કરાવું રાઉસ. અરે રાઉસ કરવું હોય તો બહાર ફરવા લઈને જતા રહો. ના રે ના ભાઈ, બાર વટા મારી ખોટું કેમ પેટ્રોલ બાળવું પડે? અને દિલાય મને ઘેર રાઉસ કરવા કીધું તું. તો મિત્રો જોયું તમે મૂર્ખા નંબર 2 ને કે બાઇક લઈને બહાર ફરવા જાય તો પેટ્રોલ બળે છે અને ઘેર ને ઘેર બાઇક ને ચાલુ રાખે તો પેટ્રોલ નહીં બળતું. તો આ બે તો જોયા, પણ હવે જે મૂર્ખા જોડે જશે એ મૂર્ખો નહીં, પણ આ 2 મૂર્ખાનો ગુરુ છે, જે મહામૂર્ખો છે. એટલે આના ઘેર હેડો હવે. એ બાપુજી, હા શું કરો છો કમાલ ને? ભૂપતજી, આ કમાડ રહ્યું ને આખે આખું કાઢી નાખવું છે. ચમ. હવે મારી વાત સાંભળો. હા. શિયાળો આવ્યો છે, બરોબર? અને જો એ કમાડાના તાળા તૂટવા માંડ્યા છે એટલે મારે કમાડ જ રાખવું નહીં. કમાડ હશે તાણે તાળું તૂટશે કી. ઓની ગરજ છે ને કમણે હાલ ગટુનો જવાબ આલો. ચોકડ હેડે ગત્તા ગત્તા. કોઈ જાતો નહીં યાર, તમાર ઘેર જ જાતો તો મારું થોડું કોમ હતું તે. મારા ઘેર શું ઢેખાડા ખાવા જતા હતા? એવું નહીં તમે યાર, શરારતી રહ્યા. શું કોમ હતું? એ તો લાઈટ બિલ વાળો આવ્યો છે અને છેડા કાપી નાખે એમ છે. 570 રૂપિયા બિલ છે ને પૈસા નહીં મારી પાસે. એવું છે એમ? પણ એ તો જો મારા જોડે આપવાના આવે છે. લાઈટ ના છેડા કાપે તો કાપવા દો અને કેરોસન નો દીવો કરજો થોડા દાડા. વાઘુજી, વાત સાચી છે, પણ કેરોસન નો દીવાથી અત્યારે ના ના ભાઈ, તમને કહું હું. અને હું તમારી પાસે પૈસા લેવા આવું છું. ઓહો, પૈસા હોત તો અમે પાલનપુર ના ફરતા હોત ઠેઠ. એવું એમ? તાણી બરાબર. એટલે કઈ હું તમને લે કોઈ દર કોમો નહીં આવ્યો હે? અલ્યા હો બેસવાની જરૂર પડતી તો તમે ફટ લઈને દોડીને માર પાસે આવતા ને યાર. હવે તમે ના પાડીને ભાડો યાર નહીં લેવા પૈસા યાર અમાર કોઈ આવા તો. ઓહો, ઓયા તો એ માનતા નહીં તમે યાર. તમે એક દાડો માં 25 લાખ આલ્યા હતા, એક દાડો 75 લાખ આલ્યા હતા અને એક દાડો 1 કરોડ આલ્યા હતા. નહીં આલ્યો રૂપિયો, મેં નહીં આલ્યો, કોઈ દાડો રૂપિયો નહીં આલ્યો. માર તો ખાલી છે ને 570 રૂપિયા જોઈ, વધારે નહીં જોતા. પણ તમે યાર એક કે નહીં ખરેખર. એટલે આ તો કહું એની જિંદગી છે ભોગાઈએ. કેમ કુકવા કરતા કરતા હેડે આવો છો? કૂકવા નહીં કરતો લ્યા. અલ્યા મરી જાઓ, રોગ થઈ મરી જાઓ. થોડીક વાર રાખો. એટલે રોગચાળો આવ્યો ગામમાં? રોગચાળો નહીં આવ્યો. અલ્યા તમે લાવો છો રોગચાળો તો. એટલે આમાં શું રોગ છે અને અમે ગામમાં ફેલાયો? થોડીક સોખાઈ રાખો, સોખાઈ. ઓવે અલ્યા અમારાથી કોક શીખો. ઓવે તમારાથી બદમ જેવું મોટું કરવાનું શીખો. એ નહીં કહેતો. અલ્યા આ રસ્તો પથારી ફેરી નાખી છે, મરી જાઓ દસી થાઓ. ઓવે રસ્તો તો ખરેખર રસ્તા ની તો લે ફૂમતે તમે વાત જ કરશો ને. કેમ? તાણી શું શું છે? હા શું છે? આ રસ્તો તો હવે શું કેવું તમાન? અહીંયા પણ કોકી આ રસ્તા બદલે કરીને મારે અભો વાટો રખડા ચાલ્યો. રસ્તા બદલે શું છે? હા? શું છે? મારે અભાને મહેમાન જોવા આવવાના હતા, બરોબર? અને આ રસ્તો આવો ઘંટા તો પડ્યો તો એટલે કીધું મહેમાન ને હું બોલાવું નહીં તો મારે અભાનું હગું થાય નહીં, કોઈ ના આવે. બરોબર? એટલે હું કીધું હમણાં રસ્તો હમો થાય એમો ને એમો 12 મહિનાથી આ રસ્તો હમો થતો નહીં. અને અભાનું જે હગું કરવાનું હતું ને એ બીજે થઈ ગયું. એવું એમ? તાણી એટલે આખો વાટો નાટો. ઓઢો નો ઓઢો. અહીંયા પણ તમારે કોક તો કરવું પડે. વાત કરો સાથે. અરે પણ આ રસ્તા ઉપર કેટલા જણા હેડવાનું છે? ભૂપતજી હેડવાન છે, હરિભાન હેડવાન છે, ખેગારજી હેડવાન છે, પછી મારે હેડવાન છે, મફુજી હેડવાન છે. પણ બધાય મોને છે, પણ એક જ મોણા મોનતો નહીં. પણ ચીયો નહીં. એટલે મજા આવે એવી રમત આવી છે જૂની, નેના હતા ને રમતા એવી. અલ્યા રમતો રમ્યા વગર કોમ ધંધો કરો, કોમ ધંધો. શું રમત લાયા છો વળી? હરીભા, કોમ ધંધો તો સાઈડ માં થાય જાય પણ રમતે રમાય. અલ્યા પણ શું રમત લાયા છો એમ કહું છું હું. ટેચ્યુ
અલ્યા આટલી ઉંમરે તમે ટેચ્યુ રમો છો જોઈ લે આ તાર મગજ ગાધાવાના. મારી વાત સાંભળો હા તમારે ના રમવું હોય તો કોઈ નહીં હા. પણ મારે ફૂમતાઈ બેન ટચ્ચું બંધાયેલું હતું ને તે ફૂમતાઈ ચા અને બિસ્કિટ ખાતા હતા હા. તે ચા લેવા ગયા કમ્પ્લેટ રકેબી ભરી અને મેં ટચ્ચું કહી દીધું ને ત્યાં હાથમાંથી રકેબી લઈ લીધી ચા પીજો બિસ્કિટે ખાઈ ગયો એટલી ગળાએ એમને એમ સોટી રહ્યા મજા આવે ખરેખર ફરી ફરી નાસ્તો કરવાની અલ્યા તમાર તો દાડો હળવાઈ ગયો લે. તાણી જબર કહેવાય. કને કને બંધાયું છે બીજાએ? ખેગર ને ફૂમતાઈએ બંધાયું છે અને ફૂમતાઈ મેં બંધાયું છે એવું છે એમ? હા મારા હંગાત બંધાવું છે? હા હા ટચ્ચું હા અરે બંધાઈ દેવાનું મજા આવે હરીભાઈ ટચ્ચું હવે જતો રહું ઘેર જતો રહું હવે ગળાની સ્વાગત નહીં કેવું અને જો હલ્યા નહીં તો હાથ ગળદા મિલે તોણી તોણી સમજ્યા ખરેખર તારા બા જેવી શકલ કરી લેતે તો કાતરા બા જેવી હરી કમ્પ્લેટ કાતરો કાકો આવું મોટું કરતા